નમસ્કાર, જેતપુર સત્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જેતપુરમાં આજે મોંઘવારીના મુદ્દે આમ આદમી પાર્ટીએ ભાજપ સરકાર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો। ખાસ કરીને ખાંડના ભાવમાં થયેલા ડબલ વધારાના વિરોધમાં આપ કાર્યકર્તાઓએ લોકોને ખાંડ વહેંચીને અનોખો વિરોધ પ્રદર્શિત કર્યો હતો। આ સાથે જ રોજિંદી ચીજ વસ્તુઓ પર ઝીકાયેલા અસહ્ય જીએસટી અને રોટી, કપડાં અને મકાન જેવી પાયાની જરૂરિયાતો મોંઘી થવા મુદ્દે પણ જનતા અને પાર્ટી દ્વારા ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો। આવો સાંભળીએ। આજે જે ખાંડના વધી ગયેલા ભાવ જે 45-50 રૂપિયાની કિલો હતી એની જગ્યાએ 75 રૂપિયા કિલો થઈ ગયા। આ અભણ સરકારે પેટ્રોલના ભાવ સસ્તા કરવા માટે E20 ઇથનોલ પેટ્રોલમાં ભેળવવા માટે શેરડી ઇથનોલ બનાવવામાં વહી ગઈ અને ખાંડને મોંઘી કરી નાખી। હવે ખાંડ ખાવી લોકોને કે પેટ્રોલ ચાની અંદર નાખવું, મીઠાઈ પેટ્રોલથી બનાવી કે ખાંડથી બનાવી, એવી સમસ્યા ઊભી થઈ કે નાનો ગરીબ ને મધ્યમ વર્ગનો માણસ અત્યારે ખાંડ ખરીદી શકે કે ચોખા લેવા જાય કે ઘઉં લેવા જાય, બધી વસ્તુના સદંતર ભાવ વધતા જાય છે। તો એના વિરોધમાં લોકોને ચપટી ખાંડ ખવડાવી, જેમ કે સોનાના ટુકડા વેચતા હોય એ રીતના અમારે ચપટી ખાંડ વેચી અને આ લોકોને સંદેશ આપવો પડે છે કે આ અભણ ને અજ્ઞાની સરકારને ખબર જ નથી પડતી કે ઇથનોલથી પેટ્રોલ સસ્તું તો થયું નહીં, ઉલટાની ખાંડ મોંઘી થઈ ગઈ। ગેસના ભાવ લઈ લ્યો, પેટ્રોલના ભાવ લઈ લ્યો, ડીઝલના ભાવ લઈ લ્યો, દૂધ, દહીં, છાશના ભાવ લઈ લ્યો, કરિયાણાના ભાવ લઈ લ્યો, બાળકોના પુસ્તકોના ભાવ લઈ લ્યો, કોઈ પણ વસ્તુની અંદર એવું નથી કે ટેક્સ ના હોય, તમામ વસ્તુ ઉપર જીએસટી લાગેલી। ખેડૂતોને શેરડીના ભાવ તો પૂરા મળતા નથી અને કોઈ જણસીના ભાવ મળતા નથી। દાડે દીએ મોંઘવારી થતી જાય છે, ખેડૂત હેરાન છે, આમ પ્રજા હેરાન છે ને લોકો અને ખાંડના ભાવ 80 રૂપિયા થઈ ગયા। હવે ખાંડના ભાવ વધ્યા એના સામે ચાના ભાવ 30 રૂપિયા આખી ચાના થઈ ગયા પહેલી તારીખેથી। એટલે આમ ચાલ ગયા તાનાશાહી સરકાર આવું ને આવું હાક્યા કરશે, તાલી કેમ ચાલશે બધું? આજે સામાન્ય જનતા બહુ હેરાન પરેશાન છે। આજે ભારતીય જનતા પાર્ટીને કોઈ જાતની શરમ નથી આવતી કે આજે જે સામાન્ય વર્ગ છે, મજૂર વર્ગ છે, એના રસોડા સુધી આજે એ લૂંટ બેફામ મચાવી રહી છે।